સુરત શહેર કે જે તેની દાનવીરતા અને સેવાકીય પ્રવૃત્તિ માટે વિશ્વભરમાં જાણીતી છે, ત્યાં એક માનવતાને લજવતી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ લાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે જે અમાનવીય વર્તન કર્યું છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મહાદેવ સાંઈનાથ પાવનધામ શનિદેવ મંદિરની બહાર ભિક્ષુકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી હતી. ભિક્ષુક ગૃહના કર્મચારીઓની એક ટીમ, જેમાં અડાજણ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી, તે મંદિરની બહાર બેસેલી બે વૃદ્ધ મહિલાઓને ભિક્ષુક ગૃહ લઈ જવા માટે પહોંચી હતી. સામાન્ય રીતે આ કામગીરી સમજાવટ અને કાયદાકીય પ્રક્રિયા મુજબ થવી જોઈએ, પરંતુ અહીં દ્રશ્ય કંઈક અલગ જ હતું. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભિક્ષુક ગૃહની ટીમમાં સામેલ એક મહિલા કર્મચારીનો પિત્તો આસમાને હતો. તેને સૌપ્રથમ એક વૃદ્ધ મહિલાને અત્યંત નિર્દયતાથી પકડીને પોલીસ વાન તરફ ખેંચી હતી. આટલેથી ન અટકતા આ કર્મચારીએ વૃદ્ધાને જોરથી હાથ મારીને તેને ધક્કો માર્યો હતો અને બળજબરીપૂર્વક વાનમાં બેસાડી દીધી હતી. એક વૃદ્ધ અને અશક્ત મહિલા પર હાથ ઉપાડતી વખતે આ કર્મચારીએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. જોકે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા તેની તપાસના આદેશ કરાયા હતા. જોકે આ અમાનવીય મહિલાએ બાદમાં માફી માંગી હતી અને જણાવ્યું હતું કે તેઓના ભલા માટે ક્યારેક કડક થવું પડે છે.